શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. સ્વામિનારાયણ હરે સ્વામી વાત કરી છે. હરિશંકરભાઈએ પૂછ્યું છે, લોકમાં તો આપણને એમ કે છે જે એ તો નિંદા બહુ કરે છે ને જૂઠું બોલે છે, માટે અકલ્યાણ થશે, તેનું કેમ સમજવું? એટલે આપણને લોકો બધા કહે છે જાત જાત, એ તો નિંદા બહુ કરે છે, જૂઠું બોલે છે, માટે અકલ્યાણ થશે, તેનું કેમ સમજવું? ત્યારે સ્વામીએ કહ્યું છે, જૂઠું બોલે તો સામું કલ્યાણ થાય છે ને એ તો ભગવાનની યુક્તિ છે. જો રામાનંદ સ્વામી હતા, પછી એક મોક્ષ આવ્યો, તે રામાનંદ સ્વામી કહ્યું કે પાંચમો વેદ હું છું. એટલે વાત તો સાચી હતી, પણ એને પચ ના પડી. એટલે એવી રીતે મહારાજે કે જૂઠું બોલીને કહેશું, મહારાજ તો પૂર્ણ પુરુષોત્તમ નારાયણ હતા, પણ કે હું કૃષ્ણ છું, એ બધી વાત કરી. એટલે જૂઠું બોલ્યા કહેવાય ને, પણ એ જીવના સારા માટે કરે છે કે જેને જેટલું પચ પડે એ પ્રમાણે આગળ વધારે, અને પછી છેક પૂર્ણ પુરુષોત્તમ નારાયણ સુધી વાત લઈ જાય. શરૂઆતમાં તો જૂઠું બોલવું પડે, આ બધું કરવું પડે, તો જૂઠું બોલ્યા ના કહેવાય. આ શબ્દ બહુ ભારે છે. જૂઠું તો જેને જૂઠું બોલીને જેનું અહિત કરવું હોય, બગાડવું હોય, એ જૂઠું બોલ્યું કહેવાય. આ જૂઠું બોલ્યા તો સાચી ઉપર ઉર્ધ્વ ગતિ પમાડે એવું બોલ્યા, એટલે જૂઠું બોલ્યા ન કહેવાય. પણ લોકો વાત થાય છે એ રીતે વાત કરે છે. માટે આ કહે ત્યારે સ્વામીએ કહ્યું છે, જૂઠું બોલે તો સામું કલ્યાણ થાય છે ને એ તો ભગવાનની યુક્તિ છે. તે પર વાત કરી છે. તે પર વાત કરી. રામાનંદ સ્વામીએ સંન્યાસીને પૂછ્યું છે, વેદ કેટલા? તો સંન્યાસી કે 4. પછી રામાનંદ સ્વામી કે બ્રહ્મજ્ઞાને 5મો વેદ કયો છે? તે હું છું. એમ સાચી વાત કરી. તેમાં સંન્યાસી જાતા રહ્યા અને મારાથી યુક્તિ કરી તો બધી પૃથ્વીમાં સત્સંગ થયો. સાચું બોલ્યા મહારાજ જૂઠું બોલ્યા કે પોતે પૂર્ણ પુરુષોત્તમ નારાયણ છે અને નીચે સાવ નીચે આવી ગયા કે હું તો જેમ પ્રાઇમ મિનિસ્ટર હોય અને તે કે હું તો પટ્ટાવાળો છું. કેટલું નીચે આવી ગયા કે, પણ એ પટ્ટાવાળા બોલવામાં સામે વ્યક્તિનું હિત રહેલું છે, એ પ્રમાણે બોલે. પછી ધીમે ધીમે આગળ કરતા જે છે એ વાત કરી દીધી. એમ સાચી વાત કરી. તેમાં સંન્યાસી જાતા રહ્યા અને મહારાજે યુક્તિ કરી તો બધી પૃથ્વીનો સત્સંગ થયો. યુક્તિ કરી એટલે આ યુક્તિમાં ફેર છે. આ યુક્તિ કરી ઉર્ધ્વ ગતિ પણ બીજી યુક્તિ કરે નાશ કરવા માટે, બીજા યુક્તિ કરે
તે આપણને અધોગતિ પમાડે. અને આ યુક્તિ કરી મહારાજે તો ઉર્ધ્વગતિ પમાડવા માટે કરી. એમ ને રામાન સ્વામી ગયા પછી વ્યાપકાન સ્વામી વગેરેની યુક્તિથી પોતાનું સ્વરૂપ ઓળખાઈ સત્સંગ. વ્યાપકાન સ્વામી તો આયા સત્સંગમાં આવ્યા પણ એ તો બહુ મોટા હતા બીજી રીતે, તો એ કોઈ માને એવા નહીં. તો મહારાજે એમને સમાધિ કરાવી અને સમાધિમાં પોતાનું સ્વરૂપ દેખાડ્યું અને અનંત મુક્તો બધા એમનું પૂજન કરતા એવું દેખાડ્યું. ત્યારે એમને વાત ઘેર બેસી. એટલે ટૂંકમાં બધા જીવનું કલ્યાણ કરવું, આગળ વધારવું, મોક્ષ કરવું, એ જે મહારાજમાં જે હતું એ યુક્તિ ન કહેવાય, પણ લોકમાં એવું દેખાય એટલે યુક્તિ કયું કહેવાય. પણ એ તો ક્યાં મહારાજ અને ક્યાં જીવ. અને અનંતકોટી મુક્તો પણ મરણની તુલે ના આવે, અક્ષરની તુલે ના આવે. હવે એવા મહારાજ યુક્તિ કહી તો અનંત બ્રહ્માંડો, કેટલા બ્રહ્માંડો રૂવાડામાં ઉડે, એ બધા નાશ પામે તો શું ગણતી. પણ આપણે દયા કરીને આ પૃથ્વી, આ લોકમાં આવ્યા, પૃથ્વી ઉપર આવ્યા, ભરતખંડમાં આવ્યા અને આપણા બધા નજરમાં લીધા અને આગળ વધાર્યા. કંઈ તો મારે શું પડી હતી. અનંતકોટી બ્રહ્માંડ રૂવાડામાં ઉડે, એક કંઈ પણ જે મનુષ્ય રૂપે આવ્યા, આપણા ભરતખંડમાં આવ્યા અને આપણને લાભ આપ્યો, એ યુક્તિ કરી કે યુક્તિ સારી યુક્તિ કરી કે આપણને પોસલાઈ પટાઈને આપણે એકવાર યોગીઓ સુરત હતા અને એમાં બધા પાર્ષદ નવયોગેશ્વર હતા. બાપા બોલાયા તો પછી અમે સુરત ગયા. તો સુરત તો સ્વામી બાપા પૂજા કરતા કરતા બધા વાતો બોલતા હતા. તો સ્વામી કહ્યું કે કેવા ભોસલાઈ પટાઈને બનાવી દીધા. અમને કહ્યું તો નાન ભગત તે વખતે ભીખ સારસાઈ નાન ભગત હતા. નાન ભગતે કહ્યું કે સ્વામી કેમ એવું બોલો છો, ભોસલાઈ પટાઈ બની. સ્વામી કે ભોસલાઈ પટાઈ ના બને તો તમે કોઈ આવ્યા હોત ભોસલાઈ પટાઈને બરોબર. પણ સ્વામી કે મારે કોઈ સ્વાર્થ નથી, તમે શાસ્ત્રીમાની સેવા કરો, ભણો ગણો અને સત્સંગ વ્યાપ કરો, એટલું મારે સ્વાર્થ છે. એ કોઈ સ્વાર્થ નથી. મારા હાથ પગ દબાવવાના એ કોઈ સ્વાર્થ નથી. એટલે પછી બધું સમજી ગયા. એટલે મહારાજ જે કંઈ કહ્યું, ક્યાં મહારાજ ને ક્યાં જીવ. જોવા કરી તો યુક્તિ કરી ના કહે, એ તો દયા કરી કહે. કેટલી દયા કરી કહે કે જીવને આગળ લીધા. સ્વામિનારાયણને સ્વામી વાત કરી છે, ગામને ઘડ હોય તેમાં આપણે પંચવર્તાન રૂપી ઘડ છે. શહેર હોય, રાજ હોય, તે રાજને ફરતે ઘડ હોય. એ ઘર છે રક્ષા કરે, ગામની શહેરની રક્ષા કરે. ગામને ઘર હોય તેમાં આપણે પંચવર્તાન રૂપી ઘડ છે અને તેમાં થાણાને ઠેકાણે નિયમ છે. થાણે ઠેકાણે
ઘર હોય બધું ચારે બાજુ, પણ એક ખૂણામાં થાણું હોય કે ત્યાં જે વ્યક્તિ બેસીને ચારે બાજુ નજર નાખે અને એ રીતે રક્ષા કરે. તો ઘર તો મહારાજે કહ્યું કે આ ગામને ઘર હોય તેમ આપણે પંચવર્તન રૂપી ઘર છે, પંચવર્તન રૂપી ઘર છે, અને તેમાં થાણાને ઠેકાણે નિયમ છે. આપણે એટલે નિયમ જો આપણે નિષ્કામ ધર્મ પાળવું એ આપણે નિયમ છે, અને આપણે ધર્મ છે. નિષ્કામ ધર્મ પાળવું આપણો ધર્મ છે, પણ કેવી રીતે પાળવું એ નિયમે કરીને મને કે આંખ સંયમ રાખવું, તપ કરવું વગેરે, અને બહાર દ્રષ્ટિ પાટી દ્રષ્ટિ ના રાખવી, એ બધા એ નિયમ છે. તો આ વર્તમાન આપણે જે વર્તમાન જે પાળવાનું હોય, પણ નિયમ હોય તો વર્તમાન પડે, નહીં તો ના પડે. નિયમ જો નારદ શંકરજી કેટલા મોટા બધા મોટા હતા, પણ જો એ નિયમ ન હતું એટલે સ્થિર રૂપ જીવાઈ ગયું તો કેટલું વિઘ્ન આવ્યું. તે નિયમ છે એ રક્ષા કરે આપણી. એ ચોકી થાણું કહેવાય. ગામને ઘર હોય તેમાં આપણે પંચવર્તન રૂપી ઘર છે, ને તેમાં થાણા ઠેકાણે નિયમ છે. ને જેમ થાણું ઘરને સાચે તેમ નિયમ વર્તમાનને સાચવે. ઘર છે ગામને ફરતો, પણ એક ખૂણામાં ચોકી હોય. ચોકી મહારાજે કહ્યું કે નિયમ છે, અને ફરતે ઘર છે એ વર્તમાન છે. એટલે વર્તમાનને સાચવું હોય તો નિયમ પાળવા જોઈએ. એમ મારે એવું કહેવું કે જો આપણે માનસીમાં આપણે કહીએ કે અને જ્ઞાન લડાઈએ આપણે સાખ્ય ને યોગ ને, પણ નિયમ ના પાડે તો લેવાઈ જાય. નિયમ મુદ્દો છે, એટલે જ્ઞાન છે બરાબર છે, પણ નિયમ હોય તો બધું કામમાં આવે. તો આપણે નિયમ ના જોવું, ના ખાવું, આડી અવળી નજર ના રાખવી, એ બધા નિયમ છે. એ પડે તો વર્તમાન પડાય. ને જેમ થાણું ઘરને સાચે તેમ નિયમ વર્તમાનને સાચે છે. માટે જેટલા નિયમ મોરા પડે એટલા ફાંકા પડ્યા જાણવા. જેટલા નિયમ મોરા પડે એટલે ફાંકા પડ્યા જાણવા. એટલે આપણે તો ફાંકાની મોટા મોટા જે કે ટ્રેક્ટરને પેલું આખું ઘૂસી જાય એટલા ફાંકા, મોટા ફાંકા. તો જે આ નિયમ સાચવા મારા નિયમ આપ્યા છે, અને નિયમને નિશ્ચય એ બે પાકા હોય તો કોઈ તમને રોકી ના શકે અક્ષરધામમાં જતા સુધી, કોઈ નહીં. પણ અને મુક્ત મારા નિયમ કે નિયમ ઉપર બહુ ભાર મૂકે છે. કે નિયમથી ઘર હોય તો બધું વેરાઈ જાય. જેમ થાણું હોય, થાણું ના હોય તો ઘર તૂટી જાય. એમ એવી રીતે વર્તમાનનું ઠેકાણું ના રહે. પણ નિયમ છે બહુ મોટી વાત છે. સ્વામિનારાયણ વાત કરી છે, જીવ ભાવ અને મનુષ્ય ભાવ એક થઈ જાય તો ભગવાન ભજવાનું સુખ આવે. એ જ કરવાનું છે. જો મહારાજ પૃથ્વી પર આવ્યા એ મનુષ્ય કરવું
કરવાનું છે, એમની ફરજ છે, મનુષ્ય રીતે કરે. અને આપણે દીવ ભાવ રાખવું એ મનુષ્ય રીતમાં એ આપણી ફરજ છે. તો જે આવી હોય તો કામ થાય. એટલે ભગવાન આપણે દીવભાવ દેખાડતા હોય તો આપણે કામ ના થાય. બધી કસરો અંદર રહી જાય, બહાર ના આવે. પણ મહારાજ પૃથ્વી પર આવે તે અવતાર, જે બધા અવતારો પણ એવું કર્યું છે. પણ મહારાજ તો સર્વોપરી ભગવાન, તેમને જે કર્યા એમને બધાને કસણી કરી. પણ નિયમની કસણી, કે તમે નિયમ પાળો છો, ગમે એટલું હોય, ગમે એટલું આપણે, પણ એમાં નિયમ રહે છે. અને આપણા સત્સંગમાં નાના બાળકો પણ નિયમમાં રહે છે, નિયમ પાળે છે. સ્વામિનારાયણ સ્વામી વાત કરીએ, સમાધિમાં સ્વરૂપ દેખાય છે, કાર્ય છે. આ જ રૂપ છે. યોગી આપા એકવાર મુંબઈ દાદર મંદિરમાં હતા, અને કોઈ પૂછ્યું કે બાપા શાસ્ત્રીમાં સમાધિ કરાવતા, એમ તમે સમાધિ કરાવો ને? તો સ્વામી કે સમજો તો સમાધિ જ છે. એટલે જેને જોવાનું છે એ આ જ છે. તો ઓલા ભૂત પડે ને આંખો ખેંચાય ને પછી દેખાય, પણ સમજવાનું આ જે દેખાય સ્વામી એ જ આ છે. એ વાત કરી. તારા એ બધી મર્મની વાત છે. આપે જે ગુણાધ્યાન સાહેબ વાત કરે, કે મહારાજની વાત કરે, મહારાજ પણ પ્રગટ ગુણાધ્યાન સ્વામી મહારાજ છે એ સમજે નહીં, અને ઉપર જોયા કરે. એની જ્ઞાનમાં અજ્ઞાન, જ્ઞાનમાં અજ્ઞાન, બધું મોટી વાત કરે ભારે, પણ જે સમજવાનું છે એ ના સમજે. સદાનંદ સ્વામી મહારાજની જય.